સર, સાથે સાથે કારણ કે ચૂંટણીની જ વાત નીકળી છે તો કુતિયાણાની ચૂંટણી વિશે પણ પૂછી લઉં, કારણ કે કુતિયાણામાં તો આ વખતે જબરજસ્ત રસાકસી થઈ ગઈ છે અને ત્યાં આગળ જે રીતે હવે અર્જુન મોઢવાડિયાથી લઈને મનસુખ માંડવિયા સુધી બધા જ પાલિકાની ચૂંટણીમાં ઉતર્યા છે. તમને શું લાગી રહ્યું છે કે ત્યાં આગળ આ વખતે વર્ચસ્વની લડાઈની વચ્ચે, કારણ કે ગઈકાલે પાકિસ્તાનને પણ લઈ આવ્યા કાંધલ જાડેજાએ કહી દીધું કે આ પોરબંદર છે, પાકિસ્તાન નથી. એટલે ચૂંટણી એક અલગ જ લેવલની ત્યાં આગળ ચાલી રહી છે કુતિયાણામાં. રાણાવાવ ને કુતિયાણા ત્યાં જે ચૂંટણી હાલે છે એ ચૂંટણી સંસ્થાની નહીં, વ્યક્તિની ચાલે છે. ઢેલીબેન વર્સિસ કાંધલ જાડેજા. આ નગર બગર તો ઈ ખાલી ઢાલ છે. રાણાવાવના 28 વોર્ડ જે છે, 7 વોર્ડ છે, એમાં 28 જણાની ચૂંટણી છે. એવી રીતે કુતિયાણામાં 6 વોર્ડ છે અને 24 જણાની ચૂંટણી છે. રાણાવાવમાં અત્યારે રાણાવાવની નગરપાલિકા જે છે એમાં કાંધલ જાડેજાની પેનલનું અત્યારે શાસન છે ને આ વખતે પહેલી વખત કુતિયાણામાં પણ ઉભા છે ઢેલીબેનની સામે. મામા ફઈના સગા સંબંધી થાય છે. આપની જાણ ખાતર ઢેલીબેન અને કાંધલ જાડેજા મામા ફઈના ભાઈ બહેન થાય છે. એટલે એ દુશ્મન આમ નથી, પણ પોલિટિકલી શત્રુ છે, એટલે બધું અત્યારે ડખો ચાલે છે. હવે પરિસ્થિતિ શું છે આપને કહો. રાણાવાવમાં કાંધલ જાડેજાની ઓલી પેનલ ચૂંટાઈ ગઈ હતી, અત્યારે જેની ચૂંટણી છે એમાં એને કાંધલ જાડેજાનો દાવો છે કે એને રાણાવાવમાં સ્ટ્રીટ લાઇટ થી માંડીને સીસીટીવી કેમેરા સુધીની વ્યવસ્થા કરી આપી છે. પણ કેટલાક લોકોને અમે પૂછ્યું છે, એને કીધું તમે આવીને જોઈ જાઓ, રાણાવાવમાં સીસીટીવી કેમેરાની કોઈ વ્યવસ્થા નથી, સ્ટ્રીટ લાઇટ થોડી ઘણી છે, એમાં ના નહીં. એક વાત. બીજું, હવે આમાં ભારતીય જનતા પાર્ટી છે ને છુપે રુસ્તમ છે આ ચૂંટણીમાં. બંને બાજુ કહું છું હો. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ કુતિયાણામાં ઢેલીબેન અને એના પરિવારજનો 4 લોકોને ટિકિટ આપી છે. પરિવારવાદની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીએ ઢેલીબેનના 4 લોકોને ટિકિટ આપી છે. પુત્ર વધુ પુત્ર ફલાણું ઢીકણું, રાઈટ. હવે કાંધલ જાડેજાએ કુતિયાણામાં ઢેલીબેનના વિરોધના કારણે જંપ લાવ્યું છે. એને કઈ બહુ ઓળઘોળ થઈ ગયા એવું નથી, ઢેલીબેનના કારણે. પણ મુશ્કેલી શું છે બેન, કે કાંધલ જાડેજાને એના પોતાના ભાઈ કાનો, જેને કરણ કે છે, કરણ જાડેજા, કાનાભાઈ જાડેજાને બાદ કરો તો જે ઉમેદવારો ઉભા રાખ્યા છે 24 માંથી, જે કઈ એને ઉભા રાખ્યા છે એ બધા સમજા જેવું છે. એ કોઈ નામાધારી નથી. એ કોઈ એવા સ્ટેટસ આમ શિક્ષિત હોય, વિઝનરી હોય, ભરોસેમંદ હોય, સારા લોકોમાં હોય, સારા ઇન ધ સેન્સ બધી રીતે સારા કહું છું, કોઈ વર્ણવાદ કે એવી વાત નથી. તો એ પ્રકારનું છે નહીં. કોક ગમે તેવા લોકોને એને ઉભા રાખ્યા. ટૂંકમાં લોકો ઓળઘોળ થઈ જાય એવા તો નથી. એટલે એને ઉમેદવારો જે છે એ બહુ સારા નથી મળ્યા, એ તમને કહું છું, રાઈટ. સારા મેં કીધું સારા એટલે વર્ણવાદમાં નહીં, જ્ઞાતિવાદમાં નહીં, સારા એટલે પ્રજાની સેવા કરી શકવામાં સક્ષમ એવા એની વાત કરું છું ને, એ એને નથી મળ્યા. સામે પક્ષે ઢેલીબેન જે છે તો એનું ત્યાં એક ચક્રી શાસન છે. ઢેલીબેનને ભલે ઈ લોકો અમે બધા ઓળખીએ છીએ આપની જાણ ખાતર, એના દીકરા અમારા મિત્ર છે. હું તમને કહું, એ લોકો જેમ અત્યારે ગોળ મધર કહેવાય, સંતોષબેન જાડેજા કહેવાતા હતા, એવું કુતિયાણામાં ગોળ મધર તરીકે કેવું તો તમે ઢેલીબેનને કહી શકો. હાલાકી એને પોતે કોઈ અપરાધ નથી કર્યો, એ જુદી વાત છે, પણ એના પતિની જે ફડક છે એ તો છે. એ ફરાર છે છતાંય ફડક છે. તો તમે વિચાર કરો, રૂબરૂ હોય તો શું થાય, રાઈટ. એટલે ઢેલીબેન જે છે એને પાછા બે વસ્તુ છે. એને પણ સમાજના કામમાં, મેં સામાજિક કામમાં કાંધલ જાડેજા કરતા વધી જાય. કાંધલ જાડેજાની છે ધાક છે, ઢેલીબેનની થોડીક શાખ છે. શાખમાં શું છે કે સમૂહ લગ્નો કરાવે, નાના નાના છોકરાઓને પછી નાસ્તા પાણી કરાવે, એને સ્કૂલની કીટ ભેટ આપે, યુનિફોર્મ આપે, આવું તેવું કામ જે કહેવાય, જે બિલકુલ સટીક અને નક્કર સેવા તમે કયો કે અસર કરે, એવા કામ ઢેલીબેને કર્યા છે. એટલે ઢેલીબેન ધાક ધમકી કોઈને આપતા નથી. પણ તમારી જાણ કરતા એનો અર્થ એ નથી કે ઢેલીબેન જે છે એ પવિત્ર ગાયની જેમ જ આવે ને બિચારા બધા પગે લાગે. બધાને ખબર છે બાળા સાહેબ ઠાકરેની વિનંતી પણ આમ હોય, એની વિનંતી આમ ન હોય, એ બધાને ખબર છે. બાળા સાહેબ ઠાકરે એવી જ રીતે ઢેલીબેન જે છે એ ભલે હાથ જોડીને બધાને કે ભાઈ સાહેબ હું તમારી સેવિકા છું વગેરે વગેરે, પણ બધાને ખબર છે કે આની સામે ફૂફાડો મરાય એમ છે નહીં.
એટલે ઢેલીબેનના માણસો જે છે, એક તો એ પોતીકી ધાક, ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ જે ગણાય અને એનું સંગઠન જે છે એ પણ ઢેલીબેનની ફેવરમાં હોય, એ સ્વાભાવિક વાત છે. પછી ત્યાં સિંધી સમાજ જે છે કુતિયાણામાં, સિંધી સમાજ એનો થોડોક દબદબો છે. તો એ સિંધી સમાજમાં પણ ગોધુમલ સહિતના જેટલા કેટલાક નેતા જે છે એ અત્યારે ઢેલીબેનની ફેવરમાં છે. એટલે ઢેલીબેને થોડા ઘણા કામ તો એને કર્યા છે, અપેક્ષા કરતા ઓછા, પણ થોડા ઘણા કર્યા છે. એક તો એનું કામ, પછી એનું ધાક ધમકી અથવા એની શાખ, પછી સિંધી સમાજનો સાથો, પછી એના સામાજિક કાર્યો, આવું. અને કાંધલ જાડેજાને સારા એટલે કે સક્ષમ ઉમેદવાર નહીં મળવા, આ બધું જો ભેગું કરો તો તમે લખી રાખજો, રાણાવાવમાં ઢેલીબેનનો અત્યારે ગ્રાફ થોડોક ઊંચો છે. આ એક વાત. સામે પક્ષે કુતિયાણામાં અને રાણાવાવમાં શું છે કહું. રાણાવાવમાં એક સમયે કાંધલ જાડેજાના બહુ ખાસમ ખાસ કહેવાય એવા મુસ્લિમ અગ્રનેતા ઉસ્માનભાઈ નાઈ, એ ઉસ્માનભાઈ નાઈ જે છે નગરપાલિકાના પ્રમુખ હતા. અર્જુન મોઢવાડિયાએ ટોપી ફેરવી અને ભાજપમાં આવી ગયા કોંગ્રેસમાંથી, એની હારે ઉસ્માનભાઈ પણ ખાબકા. હવે તેઓ શ્રી પણ ભાજપમાં આવી ગયા છે. ભાજપમાં આવ્યા એટલે શું છે, ન્યા રાણાવાવ ને ઈ પંથક એવો છે કુતિયાણા, ત્યાં પક્ષ ખાલી આવરણ હોય છે, બિલકુલ બીજું કાંઈ નહીં, ખાલી આવરણ. તમે છત્રી ઓઢો તો કઈ વાદળ વરસતા બંધ નથી જાય, તમે ન પરલો વધીને. એમ પક્ષ છે, પણ એમાં બીજું કે ન્યા બે જ પક્ષ છે, ઢેલીબેન નો પક્ષ છે ને ભાઈ કાંદલ જાડેજાનો પક્ષ છે, બાકી બધા આવરણ છે છત્રી ઓઢવા જેવા. એટલે ઉસ્માનભાઈ કાંધલ જાડેજાની વિરુદ્ધમાં કઈ ન જાય, પણ હવે પેલા જેવું ટેકાબાઈ ન રહે, એટલે એ સુસુપ્ત અવસ્થા કહેવાય બુદ્ધિપૂર્વક. એટલે હોનું ખરું પણ લંકામાં હોનું શું કામનું, એના જેવું. ત્રીજી વાત, તમે ભલે શરૂઆતમાં કીધું કે આમાં ભાઈ મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ ને બધા ખાપકા છે, કોઈ ખાપક્યું નથી બેન. ત્યાં જીતવું અને જીવવું આ બે વચ્ચે ડખો હાલે છે. તમારે કુતિયાણા રાણાવાવમાં બે જ શબ્દો છે, તમારે જીવવું છે કે જીતવું છે. એટલે નથી અર્જુનભાઈ મોઢવાડિયાનું અત્યારે કોઈ બહુ લાંબુ સ્ટેટમેન્ટ આવ્યું, એકેય સ્ટેટમેન્ટ તમે વાંચી ક્યાંય મને બતાવો કે અર્જુનભાઈ જેમ બીજા નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા હતા, જે માણસ કરા ફાડ, એ કહી દે લે ભાઈડા હોય તો કે કાંધલ જાડેજાને છે અમે જેલના હરિયા ગણાવશું, એના પાપના ફલાણું, તો એવું ક્યાંય હોય તો સાંભળો, નહીં તો એમાં કઈ ગોતવા પડે એમ તો છે નહીં. પણ બોલ્યા નહીં, બોલે મરી જવું બોલીને બધા હરખા ભેગા થયા છે. એટલે ન્યા લોહા લોહે કો કાટેગા, જે જીતશે તેમાં જનતા બનતા તો બિચારી કેવળ મૂક દર્શક રહેવાની, જેની પાસે શક્તિ છે એ લોકો એમાં જીતશે. ભારતીય જનતા પાર્ટી પાસે રાણાવાવમાં કોઈ ચહેરો નથી. હવે અત્યારે લડે છે કાંધલ જાડેજા મેદાનમાં છે, એની સપા બપા એવી પાર્ટી છે સમાજવાદી પાર્ટી, અને ભાજપ જે છે એ સંગઠનના આધારે લડે છે, ચહેરો નહીં. હવે પછી જીત્યા પછી નક્કી થાય કોને શું કરવું. એ પણ તમે જો ભાજપનું પણ તમે એક સ્ટેટમેન્ટ મને બતાવી દો કે કાંધલ જાડેજા છે એ અપરાધી છે કે માથા ભારે છે અને અમે એના ઠેકાણે પાડી દઈશું, કોઈ નહીં બોલે. તમે જુઓ બંને પક્ષ, કાંધલ કોના રાજ્યસભાની ચૂંટણી વખતે કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીમાં હોવા છતાં ભારતીય જનતા પાર્ટીને છડે ધાડ ટેકો આપ્યો હતો. એમાં ડીલ શું છે કાંધલ જાડેજાની ને ભારતીય જનતા પાર્ટીની? કાંધલે એવું કીધું, એટલે કે આ લોકો કે છે એમ કઉ છું, આપણી પાસે પુરાવા લેખિતમાં ન હોય, કે તમે મારો ભૂતકાળ ઓળખતા નહીં, મારો ભૂતકાળ ઉખેડી અને મારું ભવિષ્ય બગાડતા નહીં, તો હું તમારું વર્તમાન યથાવત રાખીશ. રાઈટ, વાત સાચી છે. હા, એટલે ભારતીય જનતા પાર્ટી નો ભૂતકાળ નથી ઉખેડતી. બોલો, પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રહે, બોલશે નહીં. નહીં તો જેટલા મથેજા વાળ સતી રાણી એટલા કર્મ મેં કર્યા, એના જેવું તો છે, પણ બોલશે નહીં બિલકુલ. તમે તમારી રીતે અમે અમારી રીતે, એમ જીતા હાર્યા પછી બધું સેટિંગ. આમાં માની લો કાંધલ જાડેજા હારી જાય તો એને કઈ બહુ નીચા, ખાલી ઢેલીબેન ની સામે નીચા જોણા જેવું થાય. જનતા બનતામાંની ધારાસભ્ય તો છે જ, અને ભાજપ વાળા કહેશે કે તમે મોજ કરો, તમારી ટિકિટ પાકી છે, તમે ધારાસભ્ય તરીકે તમે આ લોકલ લેવલે, અમે અત્યારે. એટલે કાંધલ જાડેજા અને ભાજપ વચ્ચે એવું છે કે તમે મારો ભૂતકાળ ઉખેડી અને ભવિષ્ય બગાડતા નહીં, તો તમારું વર્તમાનમાં મને વાંધો નથી. અને આ જ પરિસ્થિતિ કુતિયાણામાં છે. ઢેલીબેન ને બુદ્ધિપૂર્વક આ લોકોએ ભારતીય જનતા પાર્ટીએ કીધું કે અમે સીધી રીતે નહીં, અમને ટિકિટ તમને આપી દીધી, તમે ભાજપમાં તો છુવો જ, અમારું સંગઠન તમને કામ લાગશે, પણ અમે
સીધી રીતે કાંધલ આમ છે ને કાંધલ તેમ છે ને એવું કાંઈ કહેશું નહીં. તમે તમારી રીતે લડી લ્યો. એટલે લોહા લોહે તો કાટેગા એના જેવું છે. ભાજપ વાળા જે છે કે બાકીના છે એ બધા છે ને મૂક પ્રેક્ષક થઈને જુએ છે બે બળિયાની લડાઈમાં કોણ જીતે. એમાં અત્યારની સ્થિતિ પ્રમાણે રાણાવાવમાં ભારતીય જનતા પાર્ટી બુદ્ધિપૂર્વક છમ્મ વેસે લડી રહી છે. એટલે ન્યાય કાંદલ જાડેજા ઉપર ની સામે થોડુંક કપરા ચઢાણ છે. અને કુતિયાણામાં તો ઢેલીબેનનો જે છે અત્યારની કહું છું, કાલે ખબર નથી કાંઈ ઈધર ઉધર થાય તો, પણ અત્યારની સ્થિતિ પ્રમાણે ઢેલીબેને કારણ કે ઉમેદવાર નથી સક્ષમ મળ્યા એ જ વાંધો છે. જો સારા ઉમેદવાર ખરેખર મળ્યા હોત, કાંદલ જાડેજા ગોતા હોત સારા, એટલે શિક્ષિત બેદાગ આમ, પણ હવે એ તો ક્યાંથી સંભવ બને. તમારે કોલસાની ખાણમાં કામ કરવું ને મને દાગ ન લાગે એવું કરજો તો થાય નહીં કોઈ દી, એવું તો બનવાનો સંભવ નથી. એટલે એની પાસે જે ઉમેદવારો મળ્યા છે એ બધા એવા છે કે જનતા સમજી જાય કે હવે આમાં શું કરવું એમ. એટલે પ્રમાણમાં ઓછો ખરાબ પસંદ કરવાની કુતિયાણાની જનતા પાસે વિકલ્પ છે. પ્રમાણમાં ઓછું કોણ ખરાબ છે એમ, રાઈટ, અથવા તો વધુ ખરાબ કોણ ન થઈ શકે એવું. એટલે હારાની તો વાત જ જવા દે, પણ જે છે આવી પરિસ્થિતિ છે હવે જે થાય તે. બેન જી, કારણ કે ઢેલીબેન માટે પણ આ વર્ચસ્વની એટલા માટે કદાચ કારણ કે ઢેલીબેનના દીકરો વિક્રમ ઓડેદરા એ પણ ચૂંટણીના મેદાનમાં છે, દીકરાની પત્ની જે છે તે પણ મેદાનમાં છે, તેમના બેન પણ મેદાનમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે એમના માટે તો આ એક જેને કહી, અને 20 વર્ષનું શાસન એમનું પોતાનું, 30 વર્ષની આજુબાજુના એમનું શાસન ક્યાંક એમના માટે કામ જેને કહી શકાય કે વર્ચસ્વ. અને 2022ની અંદર જે રીતે કાંદલ જાડેજા અને ઢેલીબેન સામસામે હતા એ કદાચ એક મોટું ફેક્ટર ગણાય છે આ વખતે કાંદલ જાડેજાનું ચૂંટણીમાં ઉભા રહેવું. બિલકુલ એ આખું યુટર્ન લઈ લીધો. પેલા શું હતું, કાંદલ જાડેજા ધારાસભામાં લડતા હતા, ધારાસભામાં ઢેલીબેન ને કઈ રસ નતો એટલે એને કીધું કઈ વાંધો નહીં, તમે તારે જે કરવું એ કરો. ઢેલીબેન ને તો ખાલી પોતાનો ગઢ હાચવી રાખવાની જ ફિરાકમાં છે. મારી નગરપાલિકામાં તમે હળી હંચો કરતા નહીં. અને ઢેલીબેન નો દીકરો જે તમે નામ આપ્યું વિક્રમ, એને ઉર્ફે બીજું કઈ બીટું ખીટું એવું કઈ કે છે, તો એ પણ તમારી જાણ ખાતર ઈ પણ ખાધા જાય એમ નથી. આપણી ભાષામાં કહીએ તો કાંધલની સામે જાહેર સભામાં કાંઈ પણ ઈધર ઉધર બોલવું હોય તો ઈ એટલી હિંમત કરી જાણે છે. એને કીધું છે જાહેરમાં, ભૂતકાળની સભામાં એના વિડીયો જાહેર છે કે તમારે કોઈથી કઈ ફાટી પડવાની જરૂર નથી, કઈ હોય તો મારી ત્યાં હાલ્યા આવજો. ઈ પણ ટૂંકમાં ઓછી માયા નથી, સમજી લ્યો. ન્યા તો આવું જ હાલે, ન્યા કઈ સિમ્પથી વાળું ને ન્યા સલામતી વાળું ને ન્યા શિક્ષણ ને ફલાણું એવું બધું ઓછું હાલે. ન્યા તો માથે માથા કપાય એવા જ લોકો જોઈએ. તો ઢેલીબેન નો દીકરો વિક્રમ છે ઈ પણ કાંધલની જેમ જ, તમારી જાણ ખાતર, ઈ પણ આમાં હાકલા પડકારા કરવામાં જરાય પાછી પાની કરે એમ નથી. એટલે એને કારણે એને ટિકિટ મળી છે. અને બધી જનતાને ખબર છે કે ભલે સામે કાંધલ ઉભો છે પણ અહીંયા પણ કમસે કમ વિક્રમભાઈ તો છે. એટલે વિક્રમે છે, ઢેલીબેને છે, અને ઢેલીબેનના હસબન્ડ જે છે, ભલે મેં કીધું એ તમે અત્યારે અદ્રશ્ય છે એટલે કે ફરાર છે, પણ એ ફરારે તમને કહું ગોપીબેન, એ બુદ્ધિપૂર્વક કાગળ ઉપર ફરાર છે, કાગળ ઉપર. એના હસબન્ડ રાજકોટમાં અનેક વખત ઝળકી ચુક્યા છે, ટકી ચુક્યા છે, રહી ચુક્યા છે. અને આ બધું સરકારને બધી ખબર છે બેન. આ તો પ્રજાને ઉલટું બનાવે છે કે ફરાર છે ફરાર છે. કાંઈ સરકારને, આપણા જેવાને ખબર હોય તો સરકારને તો હોય જ, પણ આ બધી મિલી ભગતો ચાલે છે. કારણ કે તમે ને હું, આપણે તો તટસ્થ વિશ્લેષક તરીકે ખાલી અમસ્તી જગજાહેર વાતો કરતા હોય. અને ન્યા જે લોકો આ મોટા મોટા ગેંગસ્ટર ગણો કે સરકાર ગણો, ન્યા બહુ મોટા હિસાબ આવતા હોય. હાથી તોડાતા હોય ત્યારે ગધેડા ધડામાં જાતા હોય, એવી કહેવત છે. હાથીને જોખવા હોય ને તો ત્યાં તોલા બે તોલા નહીં, ગધેડાને મૂકવું પડે. આમ 2-4 ગધેડા મૂકો ને તો આમ બરાબર જોખાય. તો આ એવી ત્યાં લડત છે કુતિયાણા અને રાણાવાવ પંથકમાં. પણ દિલચસ્પ, જેને કહી શકાય રોમાંચક એવો મુકાબલો થશે. અને મોટા ભાગે જે કઈ પરિસ્થિતિ નિર્માણ થાય તે ભારતીય જનતા પાર્ટીની ન્યા સ્થિતિ અથવા તો એની ભૂમિકા કેવી છે, બે બિલાડીની લડતમાં જે વાંદરો જે છે ને ઉભો હોય ને, એક રોટલા આને આપે ને એક બટકું આમાંથી પોતે બધું ખાય, બે બિલાડીનું જે થવું થાય. જી,